નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણી પાસે એક એવો વિષય છે જે મને લાગે છે કે આપણા બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. ચોક્કસ. શરદી, ખાંસી, પેટમાં દુખાવો આ બધી એવી તકલીફો છે જેના માટે આપણે તરત ડોક્ટર પાસે નથી દોડતા. હા, પહેલા ઘરમાં જ કોઈ ઉપાય શોધીએ છીએ. બરાબર. અને એના માટે જ આપણી પાસે રોગોના ઘરગથ્થુ ઉપચારો નામનો એક દસ્તાવેજ આવ્યો છે જેમાં આવા જ નુસ્ખાઓની એક લાંબી યાદી છે. તો આજે વિચાર્યું કે આ દસ્તાવેજને જરા ઊંડાણથી જોઈએ. આજે દાદીમાના નુસ્ખા છે એ શું ખાલી કહેવાતી વાતો છે કે પછી એની પાછળ કોઈ સાચું કારણ પણ છે? અને એની સુંદરતા જ એ છે કે તે પેઢીઓથી ચાલે આવે છે. આ માત્ર બીમારી મટાડવાની રીતો નથી, પણ એક પરંપરાગત જ્ઞાન છે. સાચી વાત. પણ હા, એક વાત આપણે શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દેવી જોઈએ. કઈ? કે આ ચર્ચાનો હેતુ કોઈપણ ગંભીર બીમારીમાં ડોક્ટરની સલાહને અવગણવાનો બિલકુલ નથી. આ ઉપાયો માત્ર પ્રાથમિક રાહત માટે છે. બિલકુલ. આપણો પ્રયત્ન તો એ સમજવાનું છે કે આ ઘરગથ્થુ ઉપચારો પાછળ કોઈ વૈજ્ઞાનિક તર્ક છે કે નહીં, અને મોટાભાગના ઉપાયો પાછળ ખૂબ જ નક્કર કારણો છુપાયેલા છે. બસ મારે એ જ જાણવું છે. તો ચાલો સૌથી સામાન્ય દુશ્મનથી શરૂઆત કરીએ. શરદી, ખાંસી. હા, જે લગભગ બધાને જ થાય છે. દસ્તાવેજ કહે છે કે હવામાન બદલાય, ઠંડી લાગે કે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે આ થાય. અને ઉપાય તરીકે જે સૌથી પહેલી વસ્તુ છે તે છે ઉકાળો. ઉકાળો. આદુ, તુલસી, મરી, લવિંગ, દાલચીની આ બધા મસાલા ભેગા થઈને એવું તે શું જાદુ કરે છે કે તરત રાહત મળે છે? ખરેખર એને જાદુ કરતા ટીમવર્ક કહેવું વધુ યોગ્ય રહેશે. ઉકાળામાં રહેલો દરેક મસાલો પોતાની એક ખાસ ભૂમિકા ભજવે છે. ટીમવર્ક કઈ રીતે? જેમ કે આદુ અને કાળા મરી, એમાં કુદરતી રીતે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે જે સોજો ઘટાડે એવા? હા, એકદમ બરાબર. તે શ્વસન નળીમાં આવેલા સોજાને ઓછો કરે છે. અને તુલસી, એ તો આપણી રોગ પ્રતિકારક શક્તિનો કેપ્ટન છે. વાહ. અને લવિંગ અને દાળચીની, એ બંનેમાં શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. એટલે તે ચેપ ફેલાવતા. એટલે એ જીવાણુઓને જ વધતા અટકાવે છે. બિલકુલ, બિલકુલ. એટલે આ તો જાણે શરીરની અંદર એક નાની સેના મોકલવા જેવું થયું. અને પેલું મધ અને આદુનો રસ એ પણ ખાંસી માટે બહુ પ્રચલિત છે. હા, અને એનું કારણ પણ રસપ્રદ છે. આદુ ગળાનો સોજો ઓછો કરે છે, પણ મધ એક કુદરતી કફ સિરપ જેવું કામ કરે છે. એ ગળામાં એક રક્ષણાત્મક પળ બનાવે છે. જેથી પેલી સૂકી ખાંસીમાં આરામ મળે. બરાબર. અને આ ઉપરાંત દસ્તાવેજમાં નાસ લેવાની અને મીઠા હળદરવાળા પાણીના કોગળા કરવાની પણ વાત છે. હા. ગરમ વરાળ જામેલા કફને ઢીલો પાડે છે, જ્યારે મીઠું અને હળદર કુદરતી એન્ટિસેપ્ટિક છે. આ બધી વાતો પરથી એ સ્પષ્ટ થાય છે કે શરદી ખાંસીમાં ઠંડી વસ્તુઓ ટાળવાની સલાહ કેમ અપાય છે. દસ્તાવેજમાં આઈસ્ક્રીમ, ઠંડા પીણા અને દહીંથી દૂર રહેવાનું કહ્યું છે. બરાબર. કારણ કે ઠંડી વસ્તુઓ ગળાના સ્નાયુઓને સંકોચે છે અને ત્યાં લોહીનું પરિભ્રમણ ધીમું પાડે છે. એટલે શરીરની લડવાની પ્રક્રિયા ધીમી પડી જાય. પ્રવાહી પીવાથી આરામ મળે છે. હવે શરદી ખાંસીની વાત નીકળી છે તો તેનો આગલો તબક્કો એટલે તાવ. દસ્તાવેજ સ્પષ્ટ કહે છે કે તાવ રોગ નથી, પણ શરીરમાં ચેપ હોવાનો સંકેત છે. હા, અને તાવ માટે ઠંડા પાણીના પોતા મૂકવાની વાત તો સદીઓ જૂની છે. પણ શું એમાં કોઈ સાવચેતી રાખવી જોઈએ? તમે ખૂબ જ સારો મુદ્દો ઉઠાવ્યો. અહીં ઠંડા પાણીનો અર્થ રૂમ તાપમાન પર રહેલું પાણી છે, બરફવાળું પાણી નહીં. ઓકે. તેનો સિદ્ધાંત ખૂબ જ સરળ છે. ભીનું કપડું ત્વચા પરથી ગરમીનું બાષ્પીભવન કરે છે, જેનાથી શરીરનું તાપમાન થોડું નીચે આવે છે. અને તાવમાં પેલું ડિહાઇડ્રેશનનું જોખમ પણ હોય છે ને? ચોક્કસ. પરસેવાથી ઘણું પાણી અને ક્ષાર નીકળી જાય છે. એટલે જ સ્ત્રોત નાળિયેર પાણી અને લીંબુ પાણી પર ભાર મૂકે છે, જે ઇલેક્ટ્રોલાઇટ્સ પાછા આપે. બરાબર. અને આ બધા કરતાં પણ સૌથી મોટો ઉપાય છે આરામ. એટલે શરીરને પોતાની લડાઈ લડવા માટે પૂરતો સમય અને શક્તિ આપવી. સમજાવું. હવે પાચનતંત્રની વાત કરીએ, જેની શરૂઆત પેટ દર્દથી કરીએ. ચોક્કસ. પેટ દર્દના કારણો ઘણા હોઈ શકે. અપચો, ગેસ, બગડેલો ખોરાક. અને આપણા રસોડામાં આ દરેક માટે ઉપાય છે. જેમ કે ગેસ કે આફરા માટે ગરમ પાણી સાથે અજમો અને સંચળ. હા. આ તો મેં જાતે અનુભવ્યો છે. 5 જ મિનિટમાં રાહત મળે છે.
પણ એ કામ કઈ રીતે કરે છે? અજમામાં થાઇમોલ નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે પાચક રસોના સ્ત્રાવને વધારે છે અને ગેસને ઓછો કરે છે. અને હિંગ? હિંગ પણ ગેસને દૂર કરનાર ગુણધર્મ ધરાવે છે અને પેટના સ્નાયુઓને શાંત પાડે છે. હવે જો સમસ્યા અપચાની હોય તો જીરાવાળી છાશ શ્રેષ્ઠ ઉપાય છે. છાશ પેટને ઠંડક આપે છે એટલે? ઠંડક પણ આપે છે અને એ પ્રોબાયોટિક છે જે આંતરડામાં સારા બેક્ટેરિયા વધારે છે. એ પાચનક્રિયાને સુધારે છે. અને આ જ પાચનતંત્ર સાથે જોડાયેલી બીજી સમસ્યા છે એસિડિટી. છાતીમાં બળતરા, ખાટા ઓળકાર. એના માટે ઠંડુ દૂધ પીવાની સલાહ છે. હા, કારણ કે દૂધમાં રહેલું કેલ્શિયમ પેટમાં બનેલા વધારાના એસિડને થોડા સમય માટે તટસ્થ કરી શકે છે. પણ એક કામચલાઉ ઉપાય થયો ખરું ને? બિલકુલ. પણ જો આપણે સમસ્યાના મૂળમાં જઈએ તો સ્ત્રોતની એક સલાહ ખૂબ જ મહત્વની છે. ભોજન કર્યા પછી તરત સૂઈ જવું નહીં. સાચી વાત છે. આપણી જીવનશૈલીની નાની નાની ભૂલો જ મોટી સમસ્યાઓનું કારણ બને છે. હા. અને આ જ વાત આપણને આધુનિક જીવનશૈલીની સૌથી મોટી સમસ્યા તરફ દોરી જાય છે. હા. માથાનો દુખાવો. હમ. દસ્તાવેજ આ માટે તણાવ, ઊંઘનો અભાવ અને કલાકો સુધી સ્ક્રીન સામે બેસી રહેવાને જવાબદાર ગણે છે. અને એટલે જ તેના ઉપાયો પણ શાંતિ આપનારા વધુ છે. જેમ કે કપાળ પર ચંદન, નીલગિરી કે સરસવના તેલનો લેપ. આ માત્ર ઠંડક માટે છે કે બીજું કંઈ? ના, ચંદન અને નીલગિરી જેવા તેલની સુગંધ, જેને આપણે એરોમાથેરાપી કહીએ છીએ, તે સીધી આપણા મગજના તણાવવાળા ભાગને શાંત કરે છે. એટલે એની સુગંધ કામ કરે છે. હા, સુગંધ અને હળવી માલિશથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. અને ગરમ પીણા જેમ કે આદુની ચા? આપનારા ગુણધર્મો ધરાવે છે. તણાવને કારણે આપણી ગરદન અને ખભાના સ્નાયુ જકડાઈ જાય છે, જે માથાના દુખાવાનું કારણ બને છે. હા, એ બરાબર છે. અને આ બધી સમસ્યાઓનું મૂળ ઘણીવાર થાક અને શરીરમાં પોષણની કમી પણ હોય છે. ચોક્કસ. દસ્તાવેજમાં કમજોરી અને થાકનો પણ ઉલ્લેખ છે. અને તેના ઉપાય તરીકે ખજૂર અને દૂધનું સૂચન છે. આ તો મને હંમેશા શિયાળાની મીઠાઈ જેવું લાગ્યું છે. પણ એ ઊર્જાનો એક પરફેક્ટ કોમ્બો છે. ખજૂર કુદરતી શર્કરાનો ભંડાર છે જે તરત શક્તિ આપે છે. અને તેમાં આયર્ન પણ હોય છે. બરાબર. અને દૂધ પ્રોટીન અને કેલ્શિયમ પૂરું પાડે છે, જે લાંબા સમય સુધી ટકી રહે તેવી ઊર્જા આપે છે. એટલે ઇન્સ્ટન્ટ અને સસ્ટેન્ડ બંને પ્રકારની એનર્જી. બિલકુલ. જો કે દસ્તાવેજની સૌથી મહત્વની સલાહ એ છે કે લાંબા ગાળાના ઉકેલ માટે સંતુલિત આહારનો કોઈ વિકલ્પ નથી. સાચી વાત. હવે કેટલીક વધુ ચોક્કસ સમસ્યાઓ પર આવીએ. જેમ કે દાંતનો દુખાવો. આ એક એવો દુખાવો છે જે કોઈને પણ બેચેન કરી શકે છે. અને એના માટેનો સૌથી પ્રચલિત ઉપાય છે લવિંગ. હા, અને અહીંયા જ પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. કઈ રીતે? જ્યારે દાદીમાં કહેતા કે દાંત નીચે લવિંગ દબાવી દો, ત્યારે તેઓ કુદરતની પોતાની લોકલ એનેસ્થેશિયાની બોટલનો ઉપયોગ કરી રહ્યા હતા. લોકલ એનેસ્થેશિયા? હા, લવિંગમાં યુજેનોલ નામનું એક કુદરતી રસાયણ હોય છે. આ યુજેનોલ એક શક્તિશાળી કુદરતી દર્દશામક છે. તે અસ્થાયી રૂપે તે ભાગની નસોને બહેરી કરી દે છે. વાહ! એટલે દુખાવાનો સંકેત મગજ સુધી પહોંચતો નથી? આ તો ખરેખર રસપ્રદ છે. છે ને? આ દર્શાવે છે કે આપણું પરંપરાગત જ્ઞાન કેટલું વૈજ્ઞાનિક હતું. અને મીઠાવાળા પાણીના કોગળાનું શું? મીઠું એક ઉત્તમ કુદરતી એન્ટિસેપ્ટિક છે. તે મોઢામાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે અને પેઢાનો સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે. અને આ જ સિદ્ધાંત ચામડીના રોગો પર પણ લાગુ પડે છે. બરાબર. દસ્તાવેજમાં ખંજવાળ, એલર્જી જેવા રોગોનો ઉલ્લેખ છે. ઉપાય તરીકે લીમડાના પાન, નાળિયેર તેલ અને એલોવેરા. લીમડાને તો આયુર્વેદમાં સર્વરોગ નિવારણી કહેવાયો છે. તેના પાંદડામાં શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મ હોય છે. એટલે એ સમસ્યાના મૂળ પર જ હુમલો કરે છે. હા, અને બીજી તરફ નાળિયેર તેલ અને એલોવેરા ત્વચાને શાંત કરવાનું અને ભેજ આપવાનું કામ કરે છે. તે બળતરા શાંત કરે છે. એટલે એક સમસ્યાનું કારણ દૂર કરે છે અને બીજું લક્ષણોમાં રાહત આપે છે. બિલકુલ. અને બંને કિસ્સાઓમાં દાંત હોય કે ચામડી, દસ્તાવેજ નિવારણ પર ખૂબ ભાર મૂકે છે. તો આજની આ વિગતવાર ચર્ચા પછી મને જે સમજાયું તે એ છે કે આપણા રસોડામાં રહેલા મસાલા અને વનસ્પતિઓ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે નથી.
ના, બિલકુલ નહીં. એ તો એક નાનકડી ફાર્મસી છે જેની પાછળ હજારો વર્ષોનો અનુભવ અને નક્કર વિજ્ઞાન છુપાયેલું છે. તમે બિલકુલ સાચું પકડ્યું. આ ઉપાયોની ફિલોસોફી લક્ષણોને દબાવવાની નથી, પણ શરીરને અંદરથી મજબૂત બનાવીને રોગના મૂળ કારણને દૂર કરવાની છે. ઉકાળો રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, છાશ પાચન તંત્રને સુધારે છે, તે શરીરની પોતાની સાજા થવાની શક્તિને જ પ્રોત્સાહન આપે છે. ખરેખર. તો આજની ચર્ચાને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આ દસ્તાવેજમાં જણાવેલા ઉપાયો તો છે જ, પણ આપણા દરેકના ઘરમાં આપણા વડીલો પાસે આવા અનેક અનુભવસિદ્ધ નુસ્ખાઓનો એક જીવંત ખજાનો છે. સાચી વાત છે. આપણે ઘણીવાર તેને જૂની વાતો કહીને અવગણીએ છીએ, પણ શું આપણે આ પરંપરાગત જ્ઞાનને આધુનિક સમજણ સાથે જોડીને સ્વાસ્થ્ય પ્રત્યે એક વધુ સશક્ત અભિગમ અપનાવી શકીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.